પ્રશ્ન નંબર 1. क्या मसालाમાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે? એ. હળદર, બી. મેથી, સી. તજ, ડી. ઇલાયચી. સાચો જવાબ છે એ. હળદર. પ્રશ્ન નંબર 10. કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે? એ. મધ દૂધ સાથે, બી. લસણ પાણીમાં, સી. મીઠું, ડી. લીંબુ. સાચો જવાબ છે એ. મધ દૂધ સાથે. પ્રશ્ન નંબર 2. ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે? એ. લસણ, બી. મીઠું, સી. મધ અને લીમડો, ડી. ઘી. સાચો જવાબ છે સી. મધ અને લીમડો. પ્રશ્ન નંબર 9. લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે? એ. વાળ ઉગાડવા, બી. ચામડીના રોગો, સી. દાંત માટે, ડી. ખાંસી. સાચો જવાબ છે ડી. ચામડીના રોગો. પ્રશ્ન નંબર 3. લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે? એ. કબજિયાતમાં, બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો, સી. ઉધરસ, ડી. તાવ. સાચો જવાબ છે ડી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. પ્રશ્ન નંબર 5. લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એ. નખ અને વાળ, બી. ત્વચા રોગોમાં, સી. આંખો, ડી. કમર દુખાવા. સાચો જવાબ છે બી. ત્વચા રોગોમાં. પ્રશ્ન નંબર 4. ઉધરસ માટે ઘરેલું ઉપાય શું કરવામાં આવે છે? એ. ઠંડુ પાણી, બી. મધ અને આદુનો રસ, સી. લસણ, ડી. સાદું પાણી. સાચો જવાબ છે બી. મધ અને આદુનો રસ. પ્રશ્ન નંબર 6. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે? એ. ઊંઘ માટે, બી. ઇમ્યુનિટી વધારવા માટે, સી. વાળ માટે, ડી. આંખ માટે. સાચો જવાબ છે બી. ઇમ્યુનિટી વધારવા માટે. પ્રશ્ન નંબર 8. કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ. તુલસી, બી. મીઠું, સી. સોપ, ડી. નાળિયેર. સાચો જવાબ છે એ. તુલસી. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ. તજ, બી. જીરું, સી. મરી, ડી. ધાણા. સાચો જવાબ છે બી. જીરું.